મારું ઉડશું જેટલું બધું કમાઈ ગયું હ અને વાળામાં બધું રમણ ભમણ થઈ ગયું છે અને છોકરાનું હગું આવેલું પડ્યું હ જોવા જવાનો ટાઈમ જ મળતો નહીં કોમમાં હાલ હાવ હો પડ્યું નહીં પેલા છોકરાનું હગાનું નક્કી કરાજે નકર અત્યારે વસ્તી કેવી છે આટલામાં આટલું કરે તરત ભોગો મારે હગું તોડીને ખવડાવે છે અત્યારે વસ્તીનો વિશ્વાસ ના આવે ચલો પેલા આપણે ને કોમો પડી ગયું કોમ તો કાલે થાય પેલા છોકરામાં પહેણાવવાનું કરો ચલો ફટાફટ પેલા ઘેર જાઉં અને એક લોટો પાણી પીધું તને ખબર તારા જબરલાજી છે કોમ કરી કરીને થાચી રહ્યો આખી વેળા જ જઈ વાળામાં ફટાફટ જાજે અને ફટાફટ કાબરીને ફોન કરું એટલે એ ગાડી લઈને આવી જઈએ ગાડી હારી ને એટલે ફટલે બે જવાનું ગેસ નાખવાનું રે ખાલી આપણે તો ભાડું આવવાનું છે હા અલે તો તું ફોન ભેજી રહ્યો હા ઓય છોકરા ફોન પલાઈ ગયે આઈએ એક તો કોમ બમ કરવું નહીં એટલે વાળામાં આખી વેળા જઈશે કોમ કરી કરીને તું કે કોમ કરતા ફોન લાઈન તું પેલા શું ના કરી તે વાત કેવી બોલો ખુશીનો દાડો આપણા માટે ચમ આપણે ને તારે રોજ જવાનું હા શું વાત કરો સાચુકલું એવું હોવા બધું નક્કી જ કરી ખાલી જોવા જવાનું તું જઈશ હું તો પેલા હાર તમે જતા પેલા હા પેલા હું જતો પછી તું જજે પછી બે ત્રણ જણા પછી હો એક તો પછી તમે ખોચા કાઢો એક તો પૈસા પાછી લેવા હતા ને એટલે ખોચા કાઢો આ લાયમ પેલું લાયન આ નહીં લાયન પેલું નહીં લાયન ના એટલે હું જતા હું પેલા કાબરીને ફોન કરી દઉં એટલે ગાડી લઈને આવી જઈ રે હવે કરી દો ફોન અને તો આપડે ખેતરમાં તો પેલા હેતરા પડે પેલા વાળામાં હો જાઉં છું એક તો આ કરજે કોમ પાવ કન જઈને બેહી ના રહી હલો કાબરે તમારે ગાડી લઈને આવી જાઓ આપડા ઘેર આ મારા છોકરાને હવે જોવા જવાનું આપડે બધાને તો હું રમતાજીને કહી દઉં તમે ગાડી લઈને આવી જાઓ પેલા એ સારું ફટાફટ આવજો પા કાબરે આવી જઈ અને હવે જો ડાયરેક્ટ રમતાજીને કે આવું નહીં એટલે એવા તૈયાર થઈ જઈ નકા પાછા મોહલું કરશી કે મારા ખેતરમાં લસકો હટવા જવાનું હ પેલા એને ક્યાં જાજે મને એટલે લોટો મેલ્યો નહીં મને અલ્યા મારે છોકરાને હગું જોવા જવું છે એક તો પૈસા નહીં હવે શું લઈને જવાનું પેલા વેમ ફોન તો કરી દેવા દે કોઈ રોટલા બોટલા તૈયાર રાખજો આવું છું હું હલો શું કરો છો હા હું શું કહું છું કહું આ તમે આવે છે હોવે રોટલા જ ખાવાના ને તાણી સારું હેડો અમે આવીએ હો એ હા વેવાઈને તો ફોન કરી દીધો પણ પૈસાનો વેચ કરવો પડશે જો પેલા છોકરાને ટોયકો તો પાડવા દે એટલે રહ્યો એ જયરાજ વાગે આયો વાહ શું જોઈ ઓય બે હું તને કહું તારા માટે વહુ જોવા જાઉં છું બરોબર બરોબર વહુ જોવા જાઉં છું એવી હશે એવી તારે ગમાડવી પડશે બરોબર ચાલશે તમે જોતા હો પેલા હા એટલે છે ને હું વહુ જોવા જાઉં ને એટલે તારે હોય ઘરે બધું કામ કરવું પડશે સારું હો સારું અને કોઈને પૂછશી તો હું એમ કહી લે કોલેજ કરે છે છોકરો સારું બાકી તું આ ડોબો ચાલતો સારું ચાલશે બરોબર ને ચાલશે જા તાન તું એટલી કર કામ કર હું એટલી કર કોક સગવડ કરું આપણા જોડે પૈસા નહીં પાછા સારું કાબરીને ફોન કરવા દે એટલે છે ને થોડો પૈસાનો વેચ થાય ને એમના જોડે ગાડી છે તે ગાડીમાં જવાનું અને મફતનું હેડવી આપવાનું હલો હા કાબરે શું કરો છો હું શું કહું છું આપણે કોઈ થોડાક આ બાજુ આવજો ને થોડું કોમ છે અલ્યા તારી કના પમતાઈને ઘેર આવો છો હા હડો આવો તમે હું કણા જ આવું હડો તાને સીધો અલ્યા પમતાઈ હોય આયા એ હારું હડો હારું હું તમે ફોન કરું હડો પમતાઈ આવો આપણે જવાનું છે
ચોકન ગોમ ચોકન ગોમ જો ગોમનું નામ તો નહીં લેવાનું હાલ, હા પણ તમે તૈયાર થઈ જાઓ ફટાફટ. તા મુએ આવતો તો તમારે ઘેર ચા આપણે ગોમ જવાનું છે ચોકા એ તો તાર નોમ ના લેવાય તમે નોમ નહીં લેતા તો અમે લે નોમ લે તમને કહું તમે કોઈને કહેતા ના ગમો. અરે ના કહું આપણે રહ્યું ને હા મારા છોકરાને હગું જોવા જવાનું છે ચાણી અત્યારે. કાબરી ગાડી લઈને આવી છે એટલી વાર વળી, અને તમે ચોકન જાના હો. અલ્યા મારે જવાનું હે ચોકન હગું જોવા છોકરાને. એટલે તમે યાર ઈર્ષા કરો હો, અમે જોયું એટલે હગું. અલ્યા ઈરખાના તો તમે છો ભલા મોણા. એટલે પેલા હું તમે ખેર કહેવા આવ્યો ચીજ ઈર્ખાળો હોય યાર. તે હું હવે આવતો હતો ને તમારે ઘેર એટલા બપડો હા આપણે એને થોડું આખા પાછું કરી નાખો. શું કરા આખા પેલા આપણે અમારી કન જઈ આવા, હા પછી પાછી વખત તમારી કન જઈ આવશે. આખા પાછું તો જો પહેલા તો અમારે ઈકન જવું પડશે બરોબર. હા રોટલા ઈકન છે એટલે રોટલા ખાવા પડશે ને. તે રોટલા તમારી કન ઉતારી જાય, તમે રોટલા ખાઈને લેજો ને અમે આગળ જઈને ખા અમારે. તમારી જોડે તો પૈસા છે અમારી જોડે પૈસા નહીં એવું નહીં યાર, તાણી મજૂરી કરવી પડે તો પૈસા આવી, ઇંગલ મજૂરી કર્યા વગર પૈસા આવી યાર. એવું ને એ તો મજૂરી અમે નહીં કરતા મજૂરી. કશું નહીં, ખેતરમાં જતો બે હીરો હોય તો મજૂરી કેવું કરે ખબર હે? હા. શરીર તૂટી જાય એવી મજૂરી કરે, તાણી આટલા આગળ આયા નેટ નેટ. આવા બંધો વસ્તીના પૈસા ખાઈ ખાઈને તમે વળી. જાય નહીં, કદી કોઈના કાતા નહીં. અને આપણો હા આપણે ને પેલા મારી કન જા હો, પછી તમારી કન જા. હાર તો પેલા આગેવાનને ફોન કરી દો. આગેવાનો હાલ નહીં ફોન કરો, ગાડી આબા દો પછી કર. હા હેડો કાબરીને બોલાઈ દો તાને. હા હા હેડો બેહો ટીકા આપણે બે નહીં ત્યાં જઈને હું શું કરું પાહો. આવો તમારે તો અમે તો શું કોમ છે. હા તારી હોય ને વળતી તો વાળી છે પણ આ ગેસના પૈસા આવીને સારું છે. અલ્યા આવો આવો વાહ, ડાયરેક્ટ અમારે ઘરે આવી ગયા લ્યો. આવા કાઓ હાલો અમે પેલા ત્યાં લીધી ને એટલા એવું આપણે જવાનું બહાર જો હળો તે હેડું હા. હવ આપણે જવાનું છે બહાર તમારે તો જવાનું છે વળી, છોકરાને હગું જોવા. તો વાય છોકરાને હાકું જોવા નહીં જવાનું? અમારે જવાનું છે જેમ તે બે હંગાત રાખ્યું છે હોવા. તે હાર હળો તો બે હંગાત તાનું. ઉભા હું પેલા આગેવાનને ફોન કરી દઉં એટલે વચ્ચે હમણાં હીરા એમ કહે કે અમને ના કીધું. હા કરો, આગેવાનને ફોન કરો. હલો પેલા આપણે જવાનું છે, ઈજાત પાડું હા, કશું નહીં આલી આગળ. હો. એવું હા. મારે તો ગમે તે જવાનું ભાડું આલજો મને તો બીજું કોઈ નહીં. કેટલા આયા કહું એમ નહીં કહેતો, એમ કહું છું કે આપણે ઘરે આવો થોડું કોમ છે. હવે ટાઈમ નહીં આવો કે થોડું કોમ છે. બસ બધા બેઠા છે કાબરીને બધા. એ હારો આવો. આ રમતા એ બોલાયા છે કે શું કોમ છે? શું શિખર ધંધા આદર્યા છે અમને? આગેવાન આવો 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 આગેવાન. આવો. અલ્યા બોલાયા હતા પણ ઓમ જગ્યા તો કરો બેહવાની. અલ્યા આ લ્યો જગ્યા બેહો. જો હા, બેહો. બેહો તમે હા બેહો લો. બતાય બતાય બેહો બતાય. અને કેમ બોલાયા કો? હા હા હવે બોલાય કેમ ખબર છે? હા આપણે હગું જોવા જવાનું છે હા મારા છોકરાને. બરોબર. અને આ પમતાઈ બેઠા ને હા પમતાઈ ના છોકરાને હગું જોવા આપણે જવાનું. જવાનું છે. હા હા જબર મેળ આવ્યો બે જણા નાંગા દીધા. તાણી તો પછી પેલા હું કીધું તું હા હા પેલા અમને કીધું તું બરોબર છે. તો હું શું કહું, હા મારા જોડે પૈસા નહીં, સગવડ નહીં, હા હા અને અમના જોડે આ પૈસા છે આયરા એમ કી છે કે મારા જોડે ગેસ નખાવાના છે. મૂકું ત્યાં ગેસ નખાવાના હોય તો બહુ થઈ ગયા તાણી. આગેવાન હા ફોન આવ્યો તો હા હગાનો તે કે હગું કરે ખરા પણ પોત દાગીના આલો પછી હું પોતના દ હાલ છે એટલે હું પોતના દસ દાગીના? દ દાગીના કીધા એટલે તમે ઉપરથી હોમેથી 10 દાગીના લઈને જાઓ? હોત તાણી જવું પડે. અલ્યા એ આને રમતા તમે અલ્યા ગરીબના છોકરાને તમે આપણો વાત કહું, હા એ કઈ સારું ના લાગે કે ફલોણી જે આટલા દાગીના લાયા હતા શું સારું લાગે? પછી આખા ગામના ગરીબ છોકરા હશે એ તો કુવાડા રહે. તે અમે શું કરે? લો એમના વાળી કરી જુઓ. અમે શું કરે કહો? એવું ના હોય બધું. અમારે પછી છોકરા કુવાડા રહે, અમારે ક્યાં જવાનું? અમારી જોડે પૈસા નહીં, તમારી જોડે શી? તે કશું ને વેચવા લઈ લો, ગોમમાં કઢાઈ આલી છે. હવે વેચવા લઈ લઈને છોકરા પૈણાવા હતા હજી.
તો ભાઈ મજૂરી કરવી પડે ના ચલો વિપરો ખાડે વાળો હીરો વેચી મારો હા વીઘા નાખો 10 રૂપિયા હાલે એવું નહીં જો વેચી મારું વીઘો પછી અમારો વટ ચોકન જાય બેહો 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 આવા એટલે બેઠો એમાં તો ફોન હારો લાવતા નહીં આ નહીં આવો તો સર ફોન એમ જોજો હવે અમાર ભલે વેજ ઉપર હેડતા ફોન પણ ફોન છે અમાર હારા તે હારા કરીને શું લેવાનો હતો ફોન આવે છે પણ ફોન આવે છે એવું રાખવાનો એને આગેવાન અરે હું શું કહું હા તમે 10 દાગીના લઈ જવાની વાતો કરો હા અને રમતા તમે કેટલા લઈ જાઓ મારા જોડે તો કોઈ નહીં કશું હા માર તો હવે બીજું શું થાય હગું તૂટી જાય છોકરા હવે જો હગું તો તમે એક જ ગામમાં કરવા દો છો હા કોઈ ને વેવાઈનું ઘર પહેલું આવે છે પછી તમારું આવે છે હા તે હવે આ 10 દાગીના લઈ જાય અને તમે કશું નહીં લઈ જાઓ તો પછી પેલા વેવાઈ શું કહે હા એટલે હિંમત કહું છું કે મારા હગું તૂટી જાય છોકરાનું બીજું શું થાય અમાર તો છોકરો કુંવારો રહે એવું ના ચાલે ભમતાઈ હા તમે છે ને 1 કે 2 દાગીના લઈ જાઓ શું કરવા અમારા આબરૂ નું શું અલ્યા પણ આબરૂ ઈમો આબરૂ નહીં જવાની એ કોઈ તમને ના નહીં પાડી કે તમે કેમ 2 દાગીના કે 1 જ દાગીનો લઈને જોઈ આવ્યા નહીં અત્યારે વસ્તી તો મોટા માજીને લેશે એવું જોઈ નહીં હોતું એ વાત બરોબર છે પણ જો અત્યારે જો તો બધા થતા જઈશી અને અત્યારે હોના ચોદીના ભાવ આસમાને પહોંચ્યા છે એટલે આ હવે છે હાવ મંદુ કર હોય એ કેવી રીતે વિવાહ કરે કહો અમાર જેવાનું શું થાય તાણે આ કેવી સાચી વાત છે મારા તો દાગીનો એકે નહીં આલો હા. મને કોઈ પૈસા ખર્ચવાનો શોખ નહીં શું કે ખબર હા. હે હગો હા કે આટલા દાગીના લઈને આવજો હા. તો કે અમારે સોળી તમારા કરમાલ છે મુકો તો પોચના 10 હાલ દઉં શું હતો હા એ તો તમે નહીં. તમે પોતના 10 હાલો પણ અમાર જેવાનું શું થાય પછી તમારે કેવી સાચી છે હા. પણ હગો મોની ના અત્યારે તો મોટા માજી નહીં લેતા વસ્તી લે છે વાત બરોબર હે તમે પોતના 10 દાગીના લઈને જાઓ તો એ દાગીના તો તમારા ઘરે પાછા જ આવવાના છે પણ દાખલો કેવો બે કે જો પમતાઈ કે દાગીના 10 લઈને ગયા હા. હવે લ્યો આ રમતાજી છોકરાને ઈંકણ જોવા જવાનું છે હવે આરે કશું લઈ નહીં જતા એટલે દાખલો કેવો બે ખોટો તમારે છે કે લ્યો ઓહો પેલા તો કી કશું ના લાયા અને આ વેવાઈ કી જબરો છે કી અને તાણી એટલે છે ને તમે 1 કે 2 દાગીના લઈ જાઓ અને મારા આવવાનું હોય કણ હા હેલો આ તો હું વેવાઈને સમજાયો વળી હેલો મોડું થાય તાણે. કેટલા વાગ્યા ખબર હે? આ દાગીનાની રસમ રહી ને હા. એ હાવ ખોટી છે હાવ ખોટી જ છે કે તાણે તાણી અને આ દેખાદેખીમાં આ બધું કરે છે હા એટલે આ બીજા છોકરા રહી જઈશી હેલો આપણે હવે મોડું અને જો તો હગે કરવા પડી છે સાચી વાત છે તાણે આરે સમજતા નતા ને કે માર તો ચાંદને મને ખબર પડી ગઈ હતી કે આરે કોઈક નવું વિચાર્યું છે તેમાં કોઈ પેલા આગેવાનને બોલાવા પણ દે વાંધો નહીં, પૈસાનો પાવર છે ચાંદનો હા સાચી વાત કાબરી આપણે હેડો હવે મોડું થાય પછી હારું હેડો તાણ લ્યો હળો તાણે. હેડો ચિકન તો જાવું જ પડશે ને તાણી હવે પેલા ગાડી મરે જઈ જવું આગે બેસી ચીરે કારણ કે જે આપણે મોટા છે હેડો ફટાફટ ઉતરો ભાઈ ઉતરી જાઓ તમે ફટાફટ ચા કોઈ આગેવાન ને નહીં બેવાનું આગે બેસી ચીરે ના એ મહેમાન જેવા કહેવાય એટલે પણ બેહવા દે, કોઈ વાતો નહીં પાછળ બેસે એમાં શું ના પાછળ ના હાલ લાગે અલે અમારી વેવાઈને કેવું લાગે હા તે હગો ચેડે બેસીને આયા કશું તો શું વેવાન જેવું લાગુ એવું લાગે અરે મહેમાન જેવા કહેવાય આપડા આગેવાન અને બધી આવો. રીતે સમજાવું છું હમણાં પોલીસ વાળા હશે તમે હસીને બેસી જાઓ હા તો બેહો હેડો બસ તાણી બેસજો આગે ને બેસે નહીં હવે બેહો અંદર એટલે બેહો ને હવે લે અમને તો વાના કોતા. આપણો હા ગાડી ચાલુ કરો હેડો હેડવાડો હલકારો ગાડીઓ કાચ ખોલો હા કાચ ખોલવાનું અમને તો નહીં. ગાડી ચાલ્યો, આમ પાછીવાળો. જોજો પાછા ફટાફટ હેડો આપડે હળવા હેડો દો હા હા અલ્યા ઓમ આવો કે તમે શું આવું કરો છો હમણાં વહી હાજી છે હમણાં કશું છે ને રિયા આપણે પડું નહીં આલવાનું તે ભાડું તો આલવાનું હોય વાત કરો છો તે પણ જો અત્યારે વસ્તી ખબર પડી જાય ને હા. તો પેરથી ફોન કરીને ભોગો મારશે
અલ્યા બે ને પગા વાગી જાય ને ખોટું હસીને પાછું આપવું પડશે એ છે તું રે. તાણી આગેવાન વાત સાચી અને ખોટી? મારે તો છે ને હા જઈને આ પેલી આ દાગીનાનું પેલા જઈને કેવું છે હા આર્યું બંધ કરાવવું પડશે કોને સાચી વાત હજી હા આ વાયરો હારો તો બાય ફોટું કાઢું નહીં. અલ્યા મરી જાઓ બાર અંદર આવો હા કાઢ્યા છે આવો તો વાયરો હારો આવે તો પણ મારા બાજુ તો પેલું નહીં ઓમાં આવું ઘુમાવાનું સાચી વાત નહીં. તાણી એ ઘુમાવાનું નાખતા જ નહીં. અલ્યા શું આમ આવી કંજૂસી કરો છો ગાડી કમ્પ્લીટ રાખવી પડે તારી. તાણી થોડીક સિરિયસ મેટર જેવું છે અને શું આવ્યો મહેમાનનો ફોન શું આવ્યો ઓવા, આ મહેમાનનો ફોન આવ્યો છે અરે પણ યાર ગાડીમાં વાત ચાલ લો કે ડાયરેક્ટ. હા એવું નહીં તો એ શું છે ખબર છે હા. ઉભા રહો હું પહેલા વાત તો મને વાપરવા દો હેલો હા એ સારું હેડો જો આખો બધો પ્રોગ્રામ કેન્સલ રહ્યો ચામ ડોસી મારી જઈ ઓમાં વ્યવહાર કરે અરે અલ્યા તાય તે તમે જબરી જતા કરી ઘેર હેલો અમે તો ગાડીમાં બેસીને જા. અલ્યા પણ તમારે ને અમારે એક જ બાયનું છે ખબર કેમ નહીં પડતી તે વ્યવહારનું અમે ચીલા બાયણા સીધા હા. એ ચેલિયા બાયના તે જાવ બધા એકન છે એવું હા હોવા દાદા ડોશીની આજે મારું તું તાણી. ખબર કરી મેરી આગેવાન હા શું કરશે કો તો હવે જવાતું છે ડોશી મરી જઈને હવે શું મોટું લઈને જાહો તાણે હો પાહા આર્યું ને આર્યું મોટું લઈને જા વળી બીજું શું કરશે. અલ્યા હેડો તમે એકલા જો અમાર નહીં આબુ કોઈ નહીં પણ એને ના જવાય કવે હા તાણે હોમાં બાયણે તો ઘર છે એમનું તા અમને ખબર નહીં પડતી તાણે આપણે જવાતું છે હમણાં પેલા વિવેક હમણાં આપણે ગોડા કાઢી કે આ લ્યો ડોશી મરી ગયા સમાચાર હજુ ઘરેથી હેડે નતા સમાચાર આલ્યા તા તોય ક્યારે આયા હા, હેડો તાણ, હવે ઘેર સોના હેડો. મોના હેડો પાછા હેડો હેડો તમે બીજું શું કરા બેહો સોના મોના બહુ પોલિયો બહાર કાઢતા હતા લ્યો જે કરી મેરી જા મેં જેટલો બધો હરકમાં હતો પાછું કેરદાન થાય. એ કાયડા બેસકી એવો ફટ લઈને આ બેઠો હેડો અને મારા પાણાનું શું કરશે હા મારા પાણાનું કાળ મુઠા તારી ગાડી લાયા ને ઈ હું આવું છું સર. ડોશી મારી જાય લે હા તો હવે ફોન કરજો તો નહીં આવું હવે કદી તે તું જા દે પાયવાર છે પાય આવું હવે લાબાની બીજી ગાડી. પેલા ડોશી મરી ગઈ હે ને પડી આપણે હોય કે આપણા લીલા લંગડા નથી ઓય જીતા તઈ 12 માં તાઈ આગેવાન હવે મારું મશીન ના એમાં પેલું બારમું તો તારી જા. આપણે તો હારા કોમે જતા હતા ને મારે જોજો ગાડી લઈને આવ્યો તો શું કરશે મને યાદો આ તો શું ગાડી છે તે તમારી ગાડી છે તે કોમમાં આવે હવે ના આવું કદી